મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો આજે તારીખ થઈ ગઈ છે 23 અને આજે છે ને ફરી પાછો નવો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે ફામેથી. કાલ સાંજે અહીંયા ફામે આવ્યા, તમે બધા જોયું. અને આજે જો અત્યારમાં સવારમાંથી છે ને હું ને વેદાંત ને બધા છે ને, વેદાંત ને હું અભી રાકેશ ને બધા સવારના 5 વાગ્યા સુધી શતરંજ રમતા હતા. એટલે પછી અત્યારે જાગ્યો છું 10 વાગે. ત્યાં તો આ બધા અત્યારે બદમ દબાતી અત્યારે બોલાવે છે. અહીંયા તો નાય છે મસ્ત, અને બધા અલગ પોતપોતા રીતે મજા કરે છે. આ લોકો આંબુડું જાંબુડું કરતા હતા. કેમ છે આંબુડું જાંબુડું? કેમ પછી શું છે જાંબુડું પડ્યું? મોટું જબર જાંબુડું પડ્યું. બાપા ત્યાં તો હા તરબૂચ પડ્યું, જાંબુડું નહીં. અત્યારે બધા મજા કરે છે, જોરદાર મોજ આવે છે, જોરદાર મજા લે છે. અને મેં થોડોક વિડીયો લઈ લીધો છે ને હવે પાછું જવું છે નાવા. અને આ ભાઈ બેઠો બેઠો ધ્રુજતે છે તો તને ઠંડી લાગે છે? નાનું બેન તરતા શીખવાડે છે બધાને, તરતા શીખવાડે છે. તમે બધા ન્યા શું કરો છો? નાવા પડો ને. આંબુડું જાંબુડું અત્યારે ટાઈમ થયો છે 12 વાગીને 30 મિનિટ, 12:30 જેવું થઈ ગયું છે. અને હવે છે ને બધા ઠાયકા છે, 9 ઠાયકા. અને જો બધા અત્યારે ટકાટક આરામ કરવા બેસી ગયા છે. અને છોકરાને એટલા માટે ક્રિકેટ ચાલુ છે કે ટિફિન મગાવ્યું છે, હજી આવ્યું નથી, હજી રસ્તામાં છે. આવે ત્યાં સુધી કરવું હું તો એ લોકો થોડાક ભીના હતા ને, તો જો આ બધા માથે રૂમાલ મૂકીને ના અત્યારે હુકાય છે. અને બેટિંગ ચાલુ છે, હારો બોલિંગ ચાલુ છે, અને એન્જોઈંગ ચાલુ છે. જાનુબેન હજી કેમ કપડાં બદલા? આ નીચેના બાથરૂમમાં આવી જાઓ. હે ચાલો આવું છે. લંચની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મસ્ત કેસર કેરીનું કટિંગ. વાહ, બધા કેરીઓ લઈને આવ્યા છે એમ ને. લેતો એક સીન મસ્ત કેસરી કલર દેખાય છે. તને લેતો ઉપર દેખાય છે, જોયું ને કલર તમે? બહુ ચાકી ટેસ્ટ કરી લો. આ સિઝનની હારામારી કરી અત્યાર સુધી. આ વરમાં ખાધીને એમાં બેસ્ટ, એક નંબર. ફાઇનલી 1:30 વાગે ટિફિન આવી ગયું છે. અને ટિફિનમાં શું મેનુમાં શું છે ભાઈ? રોટલી, પીઝા જેવી સાઈઝ છે પણ રોટલીની હરે કૃષ્ણમાંથી મગાવ્યું છે. 2.5 કિલો રાઈસ, 3 કિલો દાળ, 2.5 કિલો કાજુ કરી ને 50 સ્વામી રોટલી. વાહ ભાઈ વાહ. દાળ ભાત રોટલી શાક મસ્ત મસ્ત. એટલે હવે આ ખુલ્લું રાખવું પડે, નકર અવાજ બહુ કરે. અહીંયા કેવું થાય ખબર? દરવાજો બંધ રાખે એટલે બગડાટી લાગે. આ સાસ છે આ રીતે મગાવી લીધી એમ ને? એ સારું કીધું. આવતા તાર બાજુમાં બધા છે ને દાળ ભાત મૂકી ગયા છે. કેવું રહ્યું હતું દીદી? રેડી? મસ્ત મેનુ હતું. સુપર દાળ ભાત ને કેરીની ગોળ, હજી છેલ્લે વેફર ને કાંદા ને બધું હાલે છે. શું કરવા? ફિંગર બાઉલ માટે. શું ખાધું? જાનું છે ને કે મને કહેવાય કેટલું ખાધું? ત્રણ રોટલી ખાધી મેં, 3 ખાધી ને જાનુ 3 ખાધી. આમ ખબર નહીં હવે હોટલનું બહુ ભાવ કરતા કાજુ કરીનું શાક હતું એટલે તો જાને શાકમાં ખાલી આમ સમસમ્યા કરવાના હોય, નાટક બધા કરવાના હોય. 2 દિવસનો પ્રોગ્રામ પતી ગયો છે.
આજનો દિવસનો વ્લોગ તો વધારે ખાસ એટલે નથી બન્યો. કાલે રાતે 5 સાડા 5 વાગ્યા સુધી જાગતા હતા ને સવારે 10 વાગ્યા સુધી સૂતા ને પછી પાછા સવારે 10 થી 12 વાગ્યા સુધી નાયા ધોયા, 1 વાગે ખાધું, 1:30 વાગે પાછા હોઈ ગયા હતા અને પાછા 4-5 વાગે જાગીને અત્યારે હવે જવાની જ કરી છે તૈયારી. અત્યારે વાગ્યા છે 5:30 અને હવે જવાનું ટાઈમ થઈ ગયો છે ઘરે. કાલે સાંજે 5:30 આવ્યા હતા ને આજ 5:30 એટલે 24 કલાક આપણા પૂરા થઈ ગયા અહીંયા, અને 24 કલાક આ ભાડું રાખ્યું હોય તો બહુ મજા આવી. અને દર વર્ષમાં એક વખત તો અમે આવો પ્રોગ્રામ ગોઠવતા જ હોય પરિવાર હારે, પણ અત્યારે એક ગાડી તો ઓલરેડી વહી ગઈ છે અને હવે જો 2 ગાડી રહી છે. તો કેવી મજા આવી બધાને? જતું દીદી આઈફોનનું નામે મૂકી દીધું ગાડીમાં, ઉપર હતું ને. આ બધી વસ્તુ છે ને હાથમાં લઈ લેવી પડે, નકર ભૂલાઈ જાય તો બસ પાછું અહીં ક્યારે આવવાનું થાય, પાછું ફાડે રાખવું પડે. હે રાધુ મજા આવી? બહુ મજા આવી? તો વાંધો નહીં. હે શું કરવા જાવ છો ભાઈ? ગોલો ખાવા નહીં તું લેતા જાઓ. તું કેમ રિહાણો છો બેટા? તો કેમ ત્યાં બેઠો એકલો મારો દીકરો? શું કર્યું તે થાકી ગયો? રોજ નથી નાતો? નાય લેવાય રોજ. કેવો માણસ છે ને કે સમજાતો રોજ નાય લેતો થાક. આજે નથી નાયો, થાક લાગી ગયો. લ્યો રોજ ના તો ન લાગે. જતા છે ને હવે અત્યારે અહીંયા આવ્યા છે ગોલાવાળા ભાઈ. આ ગોલાના કેટલા ભાઈ? એક ગોલાના કેટલા? 20 રૂપિયા. મેં તો 2 રૂપિયાનો ખાઈ ખાઈને વાળ ધોળા થઈ ગયા ને 20 વાળા ખાઈ છે. કેવા છે છોકરા? 1 નંબર. કેવું છે જાનું દીદી? ઉધર થઈ જાય એવું છે કે સારું છે? સાયકલ ને લઈ જવી પડશે. ઓય બાપા નહીં થાય હતા કઈક કહેતો હોય તો લાવો એક મેરક બના દો. કોણ સ્પોન્સર છે તમારું? મને કયો એ પ્રમાણે મને લેવાની ખબર પડે મારે કયો લેવો. એવું ના આવે, મિક્સ જ આવશે. મિક્સ આવે, મિક્સ રાખો, અલગ અલગ કરો માં નકર રટવા હો. મારે કાલા ખટ્ટા ને ઓરેન્જ કીધો તો આવ જલસા છે, મજા છે, મોજ છે. હવે ટાઈમ થયો છે 5:60. 5:60 વાગ્યા અને જો ઘરે જવા તો નીકળી ગયા અને ઘરે પહોંચવા આવ્યા, પણ અત્યારે છે ને એવા બધાના મોઢા થઈ ગયા છે 2 દિવસથી. આમ તો 2 દિવસ કાલના ગયા હતા, કાલ સાંજના આવ્યા, સવારમાં આવ્યા, વાતમાં બપોર વિશે આવ્યા બધા છોકરાઓ તો. એટલે 3 ટક નાયા, ખાધું ઓછું ને નાયા વધારે. કેમ નહીં તો મજા આવી. પણ અત્યારે હાવ લૂઝ પડી ગયા. જાનુ દીદી જો અહીંયા ક્યારની હોઈ ગઈ છે, અભી પાછળ હોઈ ગયો છો બગા કાય. એટલે બધા થાકીને ટે થઈ ગયા છે. હવે ઘરે પહોંચીને પછી શું કરે જોઈએ આગળ. ફરીને ફાર્મમાંથી આવીને અત્યારે તો 8 વાગે પાછા ઘેરે પહોંચ્યો. ઘેરે તો હું વહેલો, આ બધા વહેલા પહોંચી ગયા. હું થોડોક મોટો પહોંચ્યો, ઉતરી ગયો તો વચ્ચે એટલે. અને ઘરે તો અત્યારે ભાખરી ને માખણ. હવે અત્યારે છે ને ટાઈમ થયો છે 8:30 અને આજે આમ ગણો તો વહેલા નવરા થઈ ગયા કેવું લાગે મને. સાંજે તો વહેલા નવરા થઈ જાય, દિવસે સવારે ને બપોરે અમારે થોડીક વાર લાગે. પણ જાનો દીદી આગળ નીચે ગઈ હતી 9:30 કહીને ગઈ હતી, 9:30 આવે 10 મિનિટમાં આવી. કેમ એમ આવી બેટા? હે કોઈ મળ્યો નહીં શેરીમાં. એવું કે ન હોય તો હજી ટાઈમ બાકી હોય, કાં જ આગળ આવશે. આમાં ગરમી બહુ છે ને એટલે મને આવશે કોઈ છોકરા નહીં આવતા હોય એવું નથી લાગતું. એવું છે જાનુ દીદી છોકરીઓ આપણી શેરીમાં તો આમ ગણો ને તો જાનુ જવડી તો ખાલી 3 જ. ઈરા ને આરવી ને હે કોણ થાકી નથી બેન? હે ઠંડુ પાણી માથે રેડી દઈને બરફ પડે. એટલી બધી ગરમી છે. ઠંડુ પાણી, ઠંડા પાણી નવરાવજો. એવું લાગે બરફ ને લેતી જા, એક ડોલમાં નાખી દેજે એટલે પાણી ઠંડુ. પેલા નાતા ખબર ગરમ પાણી આવે કે બરફની 20 ડોલમાં નાખી નાઈ લે. હવે તો ઓલો ટાંકો થોડોક ઓલો ઢાંકી દીધો છે ને એટલે થોડુંક ઠંડુ પાણી રહે છે. પહેલાં તો છે ને એક તો બ્લેક ટાંકા આવતા, આપણે વ્હાઇટ છે ને એની જગ્યાએ બ્લેક સિન્ટેક્સના ટાંકા આવતા, પ્લાસ્ટિકના ટાંકા હોય ને ટેરેસ પર. અને એ તો કંઈ ન થાય પણ ગરમ પાણી બહુ થાય. હા પાણી બહુ ગરમ થાય ને એ અત્યારે ઉનાળામાં જે પાણી ગરમ આવે સાંજે એટલું ગરમ આવે ને સવારમાં તો જો કે અહીંયા નથી આવતું. અમે અમદાવાદ રહેતા ને ભાઈ, આમ જો રાતે સૂતા હોય ને. હા તું હતી હતો કા? સોરી હવી હતો હવે ભૂલાઈ જાય. અમે 2012, 13, 14 અમદાવાદ રહેતા 2 વર્ષ. ત્યારે ત્યારનો એક્સપિરિયન્સ જણાવી ને કે પછી અમે
આપણે રાતે તો ગરમ પાણી આવે અહીંયા તો કે ભાઈ ટાંકાનું પાણી ગરમ થઈ ગયું પણ એ સવારમાં હોતી ત્યાં તો ગરમ આવે એટલે સુરતમાં એટલું સારું હતું હો. હવે અત્યારના સમયે છે ને ત્યાં જેટલી તારા એ સમયમાં 40 ડિગ્રી 42 ડિગ્રી હતું ને એ અત્યારે તાપમાન સુરતમાં થવા મળ્યું છે એટલે તાપમાન રોજ દરરોજ વધતું જ જાય છે. એ ત્યારે જ્યારે ત્યાં અમે રહેતા ને ત્યારે સુરતમાં 35 ડિગ્રીથી ઉપર તાપમાન ન જતું એટલે આ વખતે 42 ડિગ્રી સુધી ગયેલું છે એટલે ગરમી રોજ રોજ વધતી જાય છે. અમદાવાદ જતા તે 6 વાગ્યા 6:30 શાક લેવા જાવ ને તો એટલો તડકો ના હાથ બધું લાલ થઈ જાય. એમ નહીં વરસાદમાં તું ભાઈને લઈને શાક લેવા જતી તો એવું થતું વરસાદમાં તો એકાદ વાર થયું કે દર વખતે ન થતું. શું થયું તું વરસાદ વધુ જાય, પાણી ભરાઈ જાય મને લીધા વગરો છે. એને તને તેડી પહેલાં સામેવાળા અહીંયા મૂકીને જતા ક્યારેક ક્યારેક પછી તો થોડોક મોટો થઈ ગયો એટલે તું વાંહે થવા મળ્યો એટલે પછી લઈને જવો પડતો. હા ત્યારે ભૂલી જાય ને પણ જાતા ન હોય તો આ તો રહેતો એવું થતું. હું એ બોલો એ જાણવી મૂકી દઈ બોલો અત્યારે આ નાનો હતો એનો અત્યારે ખીર છે એ અભી 2-3 વર્ષનો હતો તો હીરો એવડો. 2-3 વર્ષનો હશે તો યાર 2013-14માં નહીં 10માં બર્થડે છે આપણે 13માં રહેવા ગયા એટલે પૂરો થવા આવ્યો 10. હા ઓબી હે 10માં. તારા મહિનામાં મોટી તારથી હા મારા ત્રીજા મહિનામાં બર્થડે આવ્યો તારાથી મહિનામાં મોટી મહિના મોટી હતા તું 9મા મહિનામાં બર્થડે એનો 3જા મહિના એટલે તારે કરતાં 6 મહિના મોટી 6 વર્ષ નાની 6 મહિના મોટી બોલો. તારો 2016માં બર્થડે એનો 2010માં બર્થડે એટલે તારી કરતાં 6 વર્ષ મોટો અને એનો 9મા મહિનામાં બર્થડે અને તારો 3જા મહિનામાં બર્થડે એટલે તું 6 મહિના મોટી બેનું રેડી. 5 વર્ષ ને 6 મહિના. ઘણા દિવસ પછી અમે ખાલી ચારે એમ બેઠા છીએ તો કે વિજયભાઈની અંદર બેઠા છે કડી કાંઈ નવરા મેચ જોતો હતો તો પછી અહીં બધા બેસી ગયા. કેમ છે ને અમારે અહીંથી ટીવી વહી ગયું છે ટીવી યુનિટમાંથી ટીવી ગાયબ છે એટલે ટીવી યુનિટ વગરનું ટીવી યુનિટ લાગે છે બેકાર. આ એટલું છે ને કાઢી નાખવું છે લાકડા બહુ કેમ કે ખરાબ થઈ ગયું છે પછી આવડું આ જે છે વચ્ચેનું પાર્ટેશન એ કાઢી નાખવું છે કેમ કે એ પણ બહુ ખરાબ થઈ ગયું છે. તમે જો આજ તો તમને દેખાડી દઉં કેટલું ખરાબ જો આ પ્લાય છે જો કેટલી તૂટી ગઈ છે અને આ કાચનું બધું થોડુંક જૂનું થઈ ગયું છે એટલે છે ને હવે થોડુંક ચેન્જિંગનો સમય આવી ગયો છે કેમ કે 12 વર્ષ થઈ ગયા છે ને અને થોડીક કીડો લાગી ગયો તો ઉદય લાગી ગઈ હતી એટલે નૈતિક એમ કીધું કે આ બધું બદલવાનું છે. નૈતિક તે કીધું ને હા મેં કીધું હા તું કે એટલે આપણા ઘરમાં થઈ જ જાય કપડા કેમ કે બહુ લાડકો દીકરો છે મારો. કાલ કોકે કીધું હતું કે એ પહેલાં આપણે ન કહેતા ઓલા તુષારભાઈ તને આમ ચીપટો કરવાનું કહેતા એટલે મેં કીધું હવે એ જો આપણો લોક જોતા બંધ થઈ ગયા તો કોકે કોમેન્ટ કરી હતી કે હું કહું છું કરું લઈ લ્યો ભરજો એને એટલે લે ભર નામ સોરી ભૂલાઈ ગયો મને છે ને આમાં કેવું થાય તો કોમેન્ટ યાદ રહે પણ કોમેન્ટ કરવાવાળાના નામ યાદ ન હોય ઘણી વાર એવું થાય એટલે સોરી નહીં. આમ જો ઘડિયાળમાં જોયું તો કેટલા વાગ્યા હે 9:30 તને કેમ લાગે છે આમ કેટલા વાગ્યા હોય એવું આમ ફીલ અંદરથી કેટલા વાગ્યા એવું થતું હતું 10:30 થઈ ગયા એવું લાગતું હતું ને ટાઈમ જ નથી જતો ખબર નહીં કેમ અમે ઘરે આવ્યા ને 8 વાગ્યાના બેઠા હતા 9:30 તો માંડ વાગ્યા છે હવે આમ થાય છે કે હવે જઈને હોઈ જાય થાકી ગયા છે કંટાળી ગયા છે એવું થયું છે એવું થયું છે ને તો બોલો નૈતિકભાઈ ક્યાં બીજું કયો તમે હું દેહમાં શું કર્યું કે એમ બસ એટલું જ એવું હા એટલું જ એવી મજા અમે દેહમાં ખાલી મજા થોડા કરી મોજ હોતી કરી મસ્તી કરી ધૂમ ધડાકા કરી નૈતિક ખાલી મજા કરી છે મોજ મસ્તી ધમાલ એવું કંઈ નથી કર્યું. આ રિનોવેશન કરવાનું છે એની બાબતે તારે શું કહેવાનું થાય નહીં તું રેડી એટલે કરવાનું કે નથી કરવાનું રેડી બસ લ્યો જો આ વચ્ચેનું પાર્ટેશન કાઢી નાખવું છે ટીવી યુનિટ કાઢી નાખવું છે સીલિંગ આખી કાઢી નાખવી છે બધી અને બસ એટલું કામ કરવું છે. રસોડામાં જે તે જૂના પહેલાં પ્રમાણે બધી ટ્રોલીઓ છે ને એ કાઢી નાખવી છે બધું તો ન કરે હવે અમુક વસ્તુ તો પરમેનન્ટ જ હોય. થોડાક સમય પહેલાં છે ને આપણે એક ગાડી લીધી હતી ઈવી ગાડી લીધી ચેતક બજાજ ચેતક તો હજી એના લગભગ 2 મહિના થયા હશે વેદાંતનો બર્થડે એટલે 4થા મહિનાની નહીં 11માં ઓહો 11મા મહિનામાં લીધી એના 6-7 મહિના થઈ ગયા મને એમ લાગે છે 2-3 મહિના પહેલાં લીધી એવું મને લાગ્યું હે એ તો કહું 6-7 મહિના થઈ ગયા બોલો ત્યાં હવે 6 મહિનામાં બીજી ગાડીની રિક્વાયરમેન્ટ આવી ગઈ છે કેમ કે હવે છોકરાની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે ને અલગ સ્કૂલમાં જવાનું છે કેમ કે પહેલાં વેદાંતને નૈતિક અભિ અને નૈતિક બે એક સ્કૂલમાં હતા તો કે સ્કૂલમાં તો ગાડી લઈને નહોતું જવાનું પણ ટ્યુશનમાં જવાનું હતું ટ્યુશન અલગ ટાઈમે અને અલગ જગ્યાએ થઈ ગયું છે અને હવે તો અભિને સ્કૂલે કદાચ લઈને જવાનું છે અને લાઇસન્સ આવી જાય એટલે લાઇસન્સ વગર નથી અપાવવાની કેમ કે 16 વર્ષનું લાઇસન્સ એક્ટિવાનું આવે ને એ આવે પછી જ ગાડી ચલાવવાની હોય એવું છે એટલે એ આપણે તમે કોઈ કોમેન્ટમાં કહેતા નહીં કે વડા છોકરાને ગાડી ન ચલાવવા દે લાઇસન્સ આવશે પ્રોપર
રૂલ્સ કમ્પ્લીટ શું કહેવાય રૂલ્સ આપણે બ્રેક નથી કરવાનું, રેગ્યુલેશન પ્રમાણે જ હાલવાનું છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ તે. તો ગાડી લેવાની છે, પણ કઈ ગાડી લેવી એમાં હજી થોડુંક સેટિંગ નથી આવતું. અભિને જે લેવી છે એ વેદાંતને નથી લેવી, વેદાંતને લેવી છે મારે નથી લેવી, મારે લેવી છે નૈતિક. આ જ નૈતિકનું કારણ, પણ હજી હું તને પૂછું કહું એ પહેલાં તો તું તો તું શું કરે એમ, તને કેવું લાગે કે એમ ભાઈ મને એમ કે તું અહીંથી વયો જાય ક્યાંક બીજે રહેવા, એવું મને લાગ્યું. તને કોઈ પૂછતું ચતક તો તને ફાવે છે ને, તને ત્યારે ક્યાં પૂછવાનું તો એમ. પણ આ નૈતિકને હજી લાયસન્સ નથી એટલે એને ન કહેવા દેવાય. કેમ નૈતિકને બહુ ઉપાધિ થઈ બધી, લાયસન્સ નાનો રહ્યો ને એટલે બધા કરતા પાછળ હોય. એ તો બરાબર છે, પણ હું એમ કહું છું કે અભી ને વેદાંત બે ગાડી હાંકતા હોય એટલે તને શું થાય? પેટમાં દુખે નહીં? પેલા દુખતું ને ઈસ્તાન, હું એમ પહેલાની જ વાત કરું છું. સિચ્યુએશન ફાસ્ટ ન થઈ ગઈ, ફાસ્ટ થઈ ગઈ એટલે તો વેદાંત બાઇક છે એ 11માં શીખો, હા 11 અભી 9માં શીખો, હા હું 8માં શીખો. વાહ સરસ, તું તો બધા કરતા આગળ તું કહેવાય એમાં. તો પછી એમ એમ હે ચાનુડી હમણાં અકાવતી હતી હું એવી ઇલેક્ટ્રિક એ નથી કહેવાની હોય ને જાનું ને, બહુ નાની છે એટલે કોઈ દી આ વેદાંત વેદાંત નહીં કહી દેજે, હું કહી દઈ, કોઈ દી ટ્રાય નહીં કરવાની. પછી અમારે કેવું છે કે ભાઈ વેદાંત સૌથી મોટો ગાડી શીખો, પણ એનો છે ને વજન હતો 45 કિલો, એટલે એનાથી ગાડી મેનેજ ન થાય સમજો. એ પોતે વજન પ્રમાણે ગાડી ઉપર પગ એક બાજુ ઓલો થાય. અભી જ્યારે ગાડી શીખો ને ત્યારે એ જ પહેલાં 60 કિલો ઉપરનો 65 કિલોનો જ વજન હતો, એટલે એ ગાડીને કે ઓલું કરીએ કે પછી તું તને તો હવે હમણાં જ કેમ શીખવાડી, કેમ કે અત્યારે તારું છે ને આમ થોડુંક તો હાથે આવડી ગઈ ભલે ને હાથે આવડી, પણ તને હાંકવા ક્યારે દેવા માંડ્યા, હાંકવા ક્યારે દેવા માંડ્યા? એ કે એનું કારણ છે કે તમે બધા ગાડી કંટ્રોલ કરી શકો એટલા વજનદાર થઈ ગયા હોય. આપણે સૂર્યવંશી કેમ શીખશું મારે, ભલે આમ નાનો પણ એ એના વજન પ્રમાણે શીખશું મારી કે એની જેવો તો થઈ ગયા છો બધા. તો આવી છે સિચ્યુએશન અમારા ઘરની, અને હમણાં થોડાક દિવસમાં ઘરનું હવા શું કે મને શબ્દો ન મળે ઘણી વાર, આમ બધું આવું રામા ડોળ થઈ જવાનું છે, કેમ કે આ બધું કાઢશું ને એટલે બધા આમ થાકી જવાના છે. 4-5 દિવસ અઠવાડિયું તો એવું બધું રહે કે ઘર તો સમજા બધા આઉટ ઓફ કંટ્રોલ રહે. ચાલો તો હવે આજનો દિવસ ને આજનો એન્ટરટેનમેન્ટવાળો દિવસ, આમ તો મજા આવે એવો દિવસ પૂરો થયો છે. તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ. ઘણા દિવસથી ઘણા સબસ્ક્રાઈબર ઘણી સારી કોમેન્ટો કરે છે, સવાલ પૂછે છે અને જવાબ દેવાના રહી જાય છે કે સવાલ એક વખત લેવો તો તમે શું ધંધો કરો છો. આગળના વ્લોગમાં આપણે ઘણી વખત કીધું છે કે ભાઈ બાંધકામનો ધંધો છે અમારો, કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે, તો એ બિઝનેસ છે. અને થેન્ક યુ વેરી મચ. આવી સારી કોમેન્ટ કરતા રહેજો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ચાલો મળીએ આવતા બ્લોગમાં.